હેલો સ્ટુડન્ટ, મારું નામ પરમાર જેમી છે. હું કેજે પોલિટેકનિક ભરૂચમાં અભ્યાસ કરું છું. આજે આપણે એક ઇક્વેશન જોવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ડિરાઇવ્ડ કન્ડિશન ફોર મેક્સિમમ રનિંગ ટોર્ક ઇન થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર. સૌપ્રથમ કે ડેરિવેશન કરવા માટે આપણે ટોર્કનું ડેરિવેશન કરીશું R2 ના પ્રોપોર્શનલમાં. એના માટે સૂત્ર છે કે V ડેરિવેશન U માઈનસ V ડેરિવેશન V upon V2. તો એના માટે એક રનિંગ જ્યારે ટોર્ક રનિંગ હોય એના માટે આ સૂત્ર છે K5S E2 R2 ના છેદમાં R2 નો સ્ક્વેર વત્તા SX2 નો સ્ક્વેર. આ જે નીચેનું પદ છે એને આપણે V તરીકે અને ઉપરનું છે તે આપણને U મળ્યું, બરાબર. તો અહીંયા જે V છે એ આ છે, તો આપણે લખી નાખીએ કે R2 સ્ક્વેર પ્લસ SX2 નો સ્ક્વેર ગુણ્યા આપણે U છે તો U K5S E2 R2 લખી કાઢીએ, બરાબર, માઈનસ U કેટલા છે U આગળ છે તો K5S E2 લખી કાઢીએ R2. હવે આપણે V નું ડેરિવેશન કરવાનું છે. V નું ડેરિવેશન કરવાનું છે તો આયરો આખું ટર્મ SX2 નો સ્ક્વેર એ આખું ટર્મ 0 થઈ જશે અને વધ્યું તે R2 નો સ્ક્વેર. R2 નો સ્ક્વેર એ થઈ જશે 2R સ્ક્વેર. ને નીચે V આપણું આખું પદ છે R2 સ્ક્વેર પ્લસ SX2 નો સ્ક્વેર આખું લખી કાઢીએ. હવે શું કરીશું? R2 સ્ક્વેર પ્લસ SX2 સ્ક્વેર ગુણ્યા K5S E2 માઈનસ K5S E2 R2. હવે આપણે આખું જે ટર્મ છે, આખી જે કન્ડિશન છે એને કમ્પેર કરીશું તો 0 જોડે એને કમ્પેર કરીશું તો શું લખાશે? R2 નો સ્ક્વેર વત્તા SX2 નો સ્ક્વેર K5S E2 માઈનસ K5S E2 R2. હવે જે આખું પદ છે ને તે 0 થઈ જશે અને આગળ લખીશું R2 અને 2R2 સ્ક્વેર = 0. હવે આયરો આખું માઈનસ પદ છે એ પેલી સાઈડ જતું રહેશે તો R2 સ્ક્વેર પ્લસ SX2 સ્ક્વેર ઇન્ટુ K5S E2 ઇન્ટુ R2 = K5S2. આ જે આખું પદ અલગ કરી નાખીએ અને R2 ને 2R2 જોડે ગુણાકાર કરી નાખીએ. ત્યાર પછી K5S E2 R2 અને K5S E2 સરખા એટલે બંને કટ થશે. હવે વધ્યું શું? R2 સ્ક્વેર SX2 સ્ક્વેર એ લખી નાખીએ = 2R2 સ્ક્વેર. તો 2R2 સ્ક્વેર માંથી R2 સ્ક્વેર જાય તો વધે R2 સ્ક્વેર અને SX2 સ્ક્વેર નીચે એટલે SX2 સ્ક્વેર આપણે લખી નાખીએ કે SX2 સ્ક્વેર = R2 અને સ્ક્વેર જાય તો SX2 = R2. તો આપણને આ જે સૂત્ર મળ્યું તે રનિંગ ટોર્ક મેક્સિમમ માટે મળે.